Good afternoon, dear student. હું ગૌરવ ડાંગસિયા ફ્રોમ મોડ્યુલસ ક્લાસીસ JEE નીટની અંદર આજે આપણે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ એ ટોપિક ઉપર વાત કરીશું. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે પદાર્થના જે બિંદુએ પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન એટલે કે જેટલું પણ દળ છે એ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને આપેલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. કોને કહેવાશે? જે બિંદુએ પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને આપેલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. એ કેવી રીતે મેળવવામાં આવે? તો ધારો કે આપણે બિંદુવત દળ ધરાવતા n કણો લઈએ. બિંદુવત દળ એટલે કે આ રીતે કે જેનું દ્રવ્યમાન એના કેન્દ્ર પર જ હોય અને એના પરિમાણ જે છે એકદમ અવગણ્ય હોય, એને આપણે કહીશું બિંદુવત. તો એવા આપણે n કણો લઈએ જેમના દળ છે m1, m2, m3 અપ ટુ mn તથા એના સ્થાન સદિશો r1, r2, r3 અપ ટુ rn છે. તો દ્રવ્યમાન કેન્દ્ર આપણને મળશે RCM is equal to m1r1 plus m2r2 plus m3r3 plus mn/rn divided by m1 plus m2 plus up to mn. આ રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં આપણા મનમાં એ પણ ક્વેશ્ચન થાય કે r1 ને r2 r3 છે એ આપણે કેવી રીતે માપીશું અથવા તો કોની સાપેક્ષે? તો હંમેશા જે તે પદાર્થ આપેલો અથવા બિંદુવત કણ જે કંઈ પણ હશે એના સ્થાન સદિશ 3 યામાક્ષોના છેદબિંદુ એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે એમના સ્થાન સદિશ માપવામાં આવે છે. ધારો કે આપણે માત્ર સમજ માટે 3 બિંદુવત કણો દર્શાવીએ. અહીંયા m1, m2, m3. તો આ ઉગમ બિંદુની સાપેક્ષે આનું સ્થાન સદિશ થશે અને આપણે r1 કહીશું, આ સ્થાન સદિશ r2 અને આ સ્થાન સદિશ r3. તો આ રીતે ઉગમ બિંદુની સાપેક્ષે આપણે સ્થાન સદિશ માપીશું. તો ઉગમ બિંદુની સાપેક્ષે જે અહીંયા આપણને જે દ્રવ્યમાન કેન્દ્રના યામ મળશે એ પણ કોની સાપેક્ષે હશે? ઉગમ બિંદુની સાપેક્ષે. હવે ધારો કે ઘણીવાર પદાર્થ એવો પણ હોય કે માત્ર x અક્ષ ઉપર જ પથરાયેલ હશે. તો માત્ર x અક્ષ પર પથરાયેલા બિંદુવત કણ હોય તો એના માટે માત્ર x યામ જ એનો દ્રવ્યમાન કેન્દ્ર તરીકે આવશે. y અક્ષ ઉપર છે જ નહીં તો એનો y યામ અને z યામ શું થશે? 0 0 થશે. તો xm is equal to m1x1 plus m2x2 plus up to mnxn divided by m1 plus m2 up to mn. એ જ રીતે આપણે ycm ની વાત કરીએ તો ycm is equal to m1y1 plus m2y2 plus up to mnyn divided by m1 plus m2 plus ... plus mn. એ જ રીતે zcm is equal to m1z1 plus m2z2 plus up to mnzn divided by m1 plus m2 plus up to mn. હવે એક આપણે ઉદાહરણ દ્વારા દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મેળવવામાં આવે છે આપણે ક્લિયર કરીએ. તો ઉદાહરણ આપણે ધ્યાન અહીં આપણને x અક્ષ અને y અક્ષ બે જ આપેલું છે અને એના ઉપર 4 બિંદુવત કણ આપેલા છે, a પર, b પર, c પર અને d પર. આ 4 બિંદુવત કણ જે છે એના દળ આપણે 1 કિલોગ્રામ લેવાના છે અને બધા કણો એકબીજાથી 1 મીટર જેટલા દૂર છે. તો અહીંયાથી આ અંતર પણ 1 મીટર, આ અંતર પણ 1 મીટર આપેલું છે. તો આ ઓલરેડી 1 મીટર થશે અને આ પણ 1 મીટર અંતર જ થશે. તો દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો શું કરવાનું? બિંદુવત કણ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના પોતાના કેન્દ્ર પર જ હશે. પોતાના કેન્દ્ર પર એટલે કે એના જે યામ હોય એ જ આપેલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે. આપણે સૂત્ર જોઈ ગયા હતા કે RCM is equal to m1r1 plus m2r2 plus m3r3 up to mnRn. તો આની અંદર r એટલે કે સ્થાન સદિશ દર્શાવે જેની અંદર x યામ, y યામ અને z યામ 3 પ્રકારના યામ હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બિંદુવત કણ આપેલા છે ને માત્ર 2 જ યામ હશે, x અને y, કારણ કે z અક્ષ ઉપર આપેલ બિંદુવત કણ દર્શાવેલ નથી. તો એ માટે આપણે ધ્યાનમાં લઈએ. એ માટે m1 is equal to દળ આપેલું છે 1 કિલોગ્રામ, એના યામ x1, y1. તો એ જે છે y અક્ષ ઉપર છે તો x યામ એનો શું થવાનો? 0. અને અહીંયાથી 1 મીટર જેટલા દૂર છે તો એના યામ શું થશે 0,1
1 તો x1, y1 ઇઝ ઇક્વલ ટુ 0,1. M2 બી પર M2 દળ આપણે લેવાનો છે કેટલા 4 નો 1 કિલોગ્રામ. આના યામ શું થશે x2, y2 તો આના x યામ જે છે એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ કેટલું છે 1. અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ પણ 1 મીટર. તો એના યામ થશે x2, y2 ઇઝ ઇક્વલ ટુ 1,1. M3 અહીંયા M3 આપેલું છે x અક્ષ ઉપર છે તો એનો માત્ર x યામ જ હોવાનો. y યામ 0. x યામ કેટલો થશે ઉગમ બિંદુથી આ અંતર 1,0. M3 x3, y3 ઇઝ ઇક્વલ ટુ 1,0 અને M4 અહીંયા આપેલું છે એને આપણે ઉગમ બિંદુ લઈએ છીએ તો એના યામ શું થશે 0,0. x4, y4 ઇઝ ઇક્વલ ટુ 0,0. XCM ની વાત કરીએ. XCM ઇઝ ઇક્વલ ટુ M1 x1 પ્લસ M2 x2 પ્લસ અપ ટુ M4 x4. આટલા જઈશું કેમ કારણ કે આપણી પાસે અહીંયા 4 બિંદુવત કણ છે તો 4 સુધી જ આપણે સરવાળો કરીશું. ડિવાઈડ બાય M1 પ્લસ M2 પ્લસ અપ ટુ M4. M1 1 આપેલું છે. x1 તો અહીંયા આપણે જે લીધો હતો એ x1 0 છે. M2 1. x2 કેટલો આપેલો છે 1. x3 1 અને x4 0. કિંમત મૂકીએ તો 1/2 આવશે. એ જ રીતે YCM કેલ્ક્યુલેટ કરીએ તો M1 1 y1 1 છે પ્લસ M2 1 y2 પણ 1 પ્લસ M3 1 y3 છે અહીંયા 0 તો આપણે 0 લઈશું. M4 1 kg અને y4 0 છે તો 2/4 એટલે કે 1/2. અને આપણે જનરલી જોઈ પણ શકીએ છીએ આકૃતિની ભૂમિતિ પરથી ચોરસ છે તો ચોરસનું જે વિકર્ણોનું છેદ બિંદુ આવશે એ જેનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. જો અહીંયા દળ જે છે અલગ અલગ હોત કારણ કે અહીંયા દળ વિતરણ એક સરખું છે એટલા માટે થઈને એનું જે કેન્દ્ર છે એટલે કે વિકર્ણોનું જે છેદ બિંદુ છે એ જ દ્રવ્યમાન કેન્દ્ર છે. પરંતુ જો અહીંયા દળ અલગ અલગ હોત તો અહીંયા જે કિંમત આવે તે બધામાં શું થાય ફેરફાર કરવો પડે તો આ જે યામ છે એનું છેદ બિંદુ આવે નહીં. આ વાત થઈ કે બિંદુવત કણ હોય તો ઘણીવાર આપણે જે વ્યવહારમાં જોઈએ છીએ જે કોઈ પણ પદાર્થ હશે એની અંદર દળ વિતરણ સતત હોય. દળ વિતરણ સતત હોવાનો મતલબ શું? એનો મતલબ એ કે માનો કે આ પેજની વાત કરીએ તો પેજ જે છે એ શું હશે આ રીતે સતત હશે. એના નાના નાના ટુકડા કરેલા એટલે કે બિંદુવત કણ જે છે એ સ્વરૂપે આ નાના નાના ટુકડામાં જોવા મળશે નહીં. તો આ જે પેજ આપેલું છે એને આપણે શું કહીએ કે આના ઉપર દળ વિતરણ જે છે સતત છે. તો એવા સમયે આપણે શું કરીશું તો એની વાત કરીએ. દળ વિતરણ સતત હોય ત્યારે આપણે જો આગળ જે જોઈ ગયા હતા સૂત્ર અનુસાર કે XCM = M1 x1 પ્લસ M2 x2 આ સૂત્રનો જો ઉપયોગ કરીએ તો દરેક બિંદુવત કણ લેવા પડશે અને જેનો XCM પણ મેળવવો પડશે. તો સતત દળ વિતરણ હોય ત્યારે તો અસંખ્ય કણો થશે કે આ પેજની જ વાત કરીએ તો પેજમાં જ આટલામાં જ અસંખ્ય કણો આવી જશે સૂક્ષ્મ દળ ધરાવતા. તો પછી એ સમયે તો આપણે ગણતરી કરવા બેસીએ તો કદાચ વર્ષો પણ નીકળી જાય તો પણ આપણને XCM મળે એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ મળે નહીં. તો હવે શું કરીશું તો એના માટે આપણે થોડી મેથ્સની હેલ્પ લઈશું. મેથ્સની હેલ્પ એટલા માટે કે આપણે સૂક્ષ્મ દળખંડ લઈ અને પછી એનો સમગ્ર પદાર્થ ઉપર લક્ષ તરીકે સરવાળો કરીશું. અને લક્ષનો જે સરવાળો છે લક્ષનો સરવાળો એ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન સ્વરૂપે પરિણમે છે. તો XCM મેળવવો હોય તો ઇન્ટિગ્રેશન x × dm ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન dm. dm એટલે કે એવો સૂક્ષ્મખંડ કે જ્યાં આપણે દળ વિતરણ સમાન લઈશું. તો માનો કે આ પેજની જ વાત કરીએ તો અહીંયા એક સૂક્ષ્મખંડ આપણે આ રીતે લઈએ કે પેજનું દળ જે છે એને આપણે કહીશું dm. અને આની સાપેક્ષે માપતા હોઈએ તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર ધારો કે આપણે લઈએ r1. તો એ રીતે આપણને તો r1 × dm આનું સંકલન કરીશું એટલે આખો પદાર્થ મળશે. કેમ? કારણ કે આ રીતે r1 પર dm એક અહીંયા આવશે, અહીંયા r2 પર સ્મોલ જે છે સૂક્ષ્મ દળખંડ ધરાવતો ભાગ એ બીજો અહીંયા આવશે. એ જ રીતે અહીંયા dm દળખંડ ધરાવતો ભાગ. તો આ રીતે આખા પર એનું સંકલન કરીએ તો આપણને જે આખું પેજ જોઈએ છે એ મળી જશે અને એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ મેળવી શકીએ. ઓકે, તો એના માટે સૂત્ર છે XCM = ઇન્ટિગ્રેશન x × dm ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન dm
વાય આપેલો હોય તો YCM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન YDM ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન DM. એ જ રીતે ZCM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ZDM ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન DM. ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે એક એક્સ અક્ષ ઉપર પાથરેલ નિયમિત દળ ઘનતા ધરાવતો નિયમિત દળ વિતરણ ધરાવતો એક સળિયો લીધો છે. એના એક છેડા પર આપણે એવું માનીને ચાલીએ કે એ ઉગમ બિંદુ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 પર છે અને એની લંબાઈ આપેલી છે L જેટલી. તો આ લંબાઈ કેટલી થશે? L. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ L આવું લખી શકીએ. તો આની અંદર આપણે શું કીધું? સૂક્ષ્મ દળખંડ લેવાનો. તો સૂક્ષ્મ દળખંડ લેવા માટે અને x એટલે કે એ દળખંડનું આપણે જે બિંદુની સાપેક્ષે અંતર માપીએ છીએ ત્યાંથી ત્યાં સુધીનો અંતર. તો આ બિંદુની સાપેક્ષે અંતર માપીએ છીએ. આ દળખંડ છે DM. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એને આપણે કહીશું x. ધારો કે આ દળખંડ છે એની લંબાઈ આપણે લઈએ dx. તો આપણને ખબર છે કે એકમ લંબાઈ દીઠ દળ જે છે m/l થશે. એકમ લંબાઈ દીઠ L લંબાઈ પર દળ આપણે કુલ દળ આપણે m લઈશું તો dx લંબાઈ પર કેટલું થાય? તો m ડિવાઈડ બાય l ઇન્ટુ dx અને એ જ આપણું થશે સૂક્ષ્મ દળખંડ. હવે આપણે શું કરવાનું છે? સંકલન. તો xcm ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x dm ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન dm ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x dm ની કિંમત મૂકીએ m/l ઇન્ટુ dx સેમ છેદમાં પણ m/l ઇન્ટુ dx. તો આ રીતે જોઈએ તો આપણને શું મળશે? હવે આનું સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું? તો સંકલન x ઇઝ ઇક્વલ ટુ 0 થી લઈ અને x ઇઝ ઇક્વલ ટુ l સુધી. x ઇઝ ઇક્વલ ટુ 0 થી લઈ અને x ઇઝ ઇક્વલ ટુ l સુધી આપણે સંકલન કરશું. તો એની કિંમત રાખી દઈએ. x dx નું સંકલન શું થાય? x² ડિવાઈડ બાય 2. લિમિટ આપીએ 0 થી l. આનું સંકલન થશે x 0 ટુ l. તો આપણને xcm મળશે l/2. એટલે કે જે સળિયો આપેલો છે એનો મધ્ય બિંદુ એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. ખ્યાલ આવી ગયો? હવે આ રીતે આ તો સળિયાની વાત થઈ. અમુક નિયમિત દળ અને નિયમિત આકાર ધરાવતા પદાર્થો હોય તો એમના દ્રવ્યમાન કેન્દ્રો આપણે અત્યારે સાબિતી વગર યાદ રાખીશું, કારણ કે એનો ઉપયોગ જ્યારે આપણે ચાકગતિ ચેપ્ટર ભણીશું એની અંદર આનો ઉપયોગ ખાસ કરવો પડશે, કારણ કે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે નિયમિત દળ વિતરણ અને નિયમિત આકાર ધરાવતા પદાર્થો છે એમના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન ક્યાં હશે. તો એ આપણે યાદ રાખીશું. સૌથી પહેલો આકાર આપેલો છે શંકુ આકાર. શંકુ આકાર જેની આ વચ્ચેની ઊંચાઈ આપેલી છે h. તો ઘન શંકુ હોય એવા સમયે આ બેઝ આપેલો છે. બેઝથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર h/4 થશે જ્યારે ઘન શંકુ હોય ત્યારે. પોલો શંકુ એટલે કે દળ જે છે ખાલી ઉપર ઉપર જ વિતરિત થયેલું અંદરથી ખાલી હોય એને કહેવાય પોલો શંકુ. તો એ બેઝથી એની ઊંચાઈ બેઝથી દ્રવ્યમાન કેન્દ્રની ઊંચાઈ થશે h/3. ઘણીવાર એવું પણ હોય છે, અમુક ટેક્સ્ટબુકમાં એવું આપેલું હોય અહીંયાથી અંતર માપેલું હોય તો અહીંયાથી જો અંતર માપીએ તો એ h - h/4 તો કેટલું થશે? 3h/4. તો ઘણીવાર આ અંતર આપણને આપેલું હોય છે કે 3h/4. એ જ રીતે આ h/3 છે તો અહીંયાથી માપીએ તો એ શું થશે? h - h/3 ઇઝ ઇક્વલ ટુ એટલે કે 2h/3. તો આ પણ લઈ શકીએ. એ તો આપણે જે જરૂરિયાત હોય કોઈ પણ એક વસ્તુ યાદ રાખીશું, કાં તો બેઝથી યાદ રાખીએ અથવા તો આ જે વર્ટેક્સ પોઈન્ટ આપેલું છે ત્યાંથી યાદ રાખીશું. ઘન અર્ધગોળો આપેલો હોય તો ઘન અર્ધગોળા માટે આ બેઝથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર 3r ડિવાઈડ બાય 8 થશે ઘન અર્ધગોળા માટે. અને પોલો અર્ધગોળા માટે આ ઊંચાઈ આવશે r/2. અર્ધવર્તુળાકાર તકતી આપેલી હોય, અર્ધવર્તુળાકાર જો તકતી આપેલી હશે તો એનું દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે 4r ડિવાઈડ બાય 3π. અહીંયાથી અહીંયા સુધીનું અંતર હશે 4r ડિવાઈડ બાય 3π. એ જ રીતે અર્ધવર્તુળાકાર તાર હોય, અર્ધવર્તુળાકાર તાર હશે, આ તાર આપેલો છે, એ તારનો દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે, જો વર્તુળાકાર હોય તો એનું કેન્દ્ર જ આવશે, પરંતુ અર્ધવર્તુળાકાર છે તો એના માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે 2r ડિવાઈડ બાય π. ખાસ યાદ રાખો 2r ડિવાઈડ બાય π. અહીંયા અર્ધવર્તુળાકાર તકતી છે અને અહીંયા અર્ધવર્તુળાકાર તાર આપેલો છે. આના યામ થશે 4r ડિવાઈડ બાય 3π જ્યારે આના યામ થશે 2r ડિવાઈડ બાય π. હવે ઘણી વખત લેમિનાર સ્વરૂપે પણ
પદાર્થ આપેલા હોય તો એવા સમયે આપણે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મેળવીશું? લેમિના એટલે કે શું કે કોઈ પણ પદાર્થને 2 પરિમાણ હોય અને જાડાઈ જે છે અવગણ્ય હોય એને આપણે કહીશું લેમિના. ધારો કે આ પેજની જ વાત કરીએ તો પેજની જે જાડાઈ છે, પેજની જાડાઈ આપણે અવગણી શકીએ, એની લંબાઈ અને પહોળાઈની સાપેક્ષમાં એની જાડાઈ શું કરીએ? અવગણી શકીએ. તો આ પેજ છે એને પણ શું કહી શકાય? લેમિના. તો આ રીતે લેમિના સ્વરૂપે જો કોઈ પદાર્થ આપેલો હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવવા હોય તો આપણે જે સૂત્ર આગળ જોઈ ગયા હતા, RCM = m1r1 + m2r2 અપ ટુ ડિવાઈડ બાય m1 + m2 અપ ટુ. ઓકે, તો આની અંદર આપણને ખબર કે દળ = કદ ગુણ્યા ઘનતા આવું લખી શકીએ. તો જે દળ વિતરણ તો લેમિના ઉપર કેવું હશે? એક સરખું જ હશે, એટલે કે સતત દળ વિતરણ હશે અને નિયમિત રીતે હશે. તો એની ઘનતા દરેક જગ્યા પર શું હશે? અચળ રહેશે. અચળ દળ ઘનતા અચળ છે એનો મતલબ શું થયો કે આ આપણે પેજની વાત કરીએ તો આટલા પોર્શનમાં દળ ઘનતા આપણને ધારો કે રો હોય તો આ જ જગ્યા પર આપણે જો મેઝર કરીએ તો એની દળ ઘનતા પણ કેટલી આવશે? રો જ જોવા મળશે, કારણ કે પેજ કેવું છે? સરખી રીતે દળ વિતરણ ધરાવતું છે. ઓકે, તો લેમિનાની અંદર પણ એ જ રીતે જોવા મળશે. તો દળ ઘનતા રો લઈશું ઇન્ટુ એ ઇન્ટુ ટી. એ એટલે કે એનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇન્ટુ ટી એટલે કે જાડાઈ. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે રોની તો આપણે શરૂઆતમાં જ વાત કરી દીધી કે અચળ રહેશે, એટલે દરેક સૂક્ષ્મખંડ માટે રો અચળ. જાડાઈની વાત કરીએ તો આપણને પણ ખ્યાલ છે, ધારો કે આપણે પદાર્થ જે આપેલો છે આ પેજની જ વાત કરીએ, પેજના ટુકડા કરવા હોય તો આપણે જાડાઈને સમાંતર ક્યારે ટુકડા થઈ શકે? મતલબ કે આ જે જાડાઈ આપેલી છે એને અહીંયાથી બ્રેક કરવું હોય તો એ શક્ય નથી. પેજના ટુકડા આપણે કેવી રીતે કરીશું? કાં તો આ રીતે કટ કરીએ અથવા તો આ રીતે કટ કરીએ, એટલે કે લંબાઈ અથવા તો પહોળાઈને સમાંતર જ આપણે કટ કરીશું. એનો મતલબ શું થાય કે લંબાઈ અથવા પહોળાઈને સમાંતર કટ થાય તો માત્ર અને માત્ર ક્ષેત્રફળ જ બદલાશે, જાડાઈ બદલાશે નહીં. તો આપણે m1 માટે શું લખીશું? રો a1 ઇન્ટુ ટી r1 એઝ ઇટ ઇઝ પ્લસ રો a2 ઇન્ટુ ટી r2 ડિવાઈડ બાય રો a1t પ્લસ રો a2t. તો એના પરથી આપણે જોઈ શકીએ RCM = a1r1 પ્લસ a2r2 ડિવાઈડ બાય a1 પ્લસ a2 પ્લસ ડોટ ડોટ ડોટ. ઓકે, ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા આપણને એલ શેપનો લેમિના આપેલ છે, જેની આ નીચે લંબાઈ, બેઝ લંબાઈ આપેલી છે 2 મીટર, આ ઊંચાઈ 1 મીટર, આ ઊંચાઈ પણ 1 મીટર અને આ લંબાઈ આપેલી છે 2 મીટર. તો આની અંદર આપણે શું કરવાનું? ક્ષેત્રફળ, લેમિના છે તો ક્ષેત્રફળ સ્વરૂપે જોવું પડશે. તો આપણે એને ક્ષેત્રફળ, તો આને 2 ટુકડામાં વિભાજન કરીએ. એક અહીંયાથી ડિવાઈડ કરીએ. ઉપરનું ક્ષેત્રફળ આપણે a1 લઈએ, નીચેનું ક્ષેત્રફળ a2 લઈએ. તો a1 = શું થાય? ઉપરની વાત કરીએ તો આટલી જ લંબાઈ માત્ર લેવાની છે. આ 1 મીટર છે, આ 1 મીટર છે, તો 1 ઇન્ટુ 1 1 મીટર સ્ક્વેર. આ નીચેની વાત કરીએ, એનું ક્ષેત્રફળ શું થશે? આ 2 મીટર ઇન્ટુ 1 એટલે કે 2 મીટર સ્ક્વેર. હવે બંનેના શું મેળવવાના આપણે? દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો આ તો નિયમિત ચોરસ છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર શું થશે? એનું છેદબિંદુ. એનું છેદબિંદુનો મતલબ શું થયો? આનો x યામ એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે આપણે જોઈ શકીએ 1 જે આપેલી છે ને લંબાઈનું અડધું. લંબાઈનું અડધું એટલે કે 1/2. તો x1 = આના માટે આપણે લખી શકીએ x1 = 1/2. હવે y યામની વાત કરીએ તો અહીંયાથી અડધું એ જેનો છેદબિંદુ છે, તો 1નું અડધું એટલે કે આ અંતર થશે 1/2. પરંતુ આપણે માપવાનું ક્યાંથી? હંમેશા ઉગમ બિંદુની સાપેક્ષ, એટલે અહીંયાથી અંતર માપવું પડશે. તો આ 1 જેટલું, કારણ કે આટલું 1 છે, તો 1 પ્લસ 1/2. તો y1 શું લખાય? 1 પ્લસ 1/2 = 3/2. આવું લખી શકીએ. ઓકે, તો a1 માટે આપણે x1, y1 શું લખીશું? 1/2, 3/2. એ જ રીતે a2ની વાત કરીએ તો 2 મીટર સ્ક્વેર એરિયા આપણને મળી ગયો છે. હવે x2 કેવી રીતે મળશે? તો આનું છેદબિંદુ એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, લંબાઈનું અડધું કરીએ એટલે 2નું હાફ કેટલું થાય? 1 થશે. તો x2 = શું મળશે આપણને? 1. ઊંચાઈની વાત, y યામની વાત કરીએ તો y યામ શું થશે? 1 જે છે એનો હાફ એટલે આ. તો y2 = 1/2. તો x2, y2 = 1, 1/2. બસ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. RCM = a1r1 પ્લસ a2r2 ડિવાઈડ બાય a1 પ્લસ a2. તો કિંમત મૂકતા આપણને RCM મળી જશે 5/6, 5/6 મીટર.
હવે ઘણીવાર એવા ક્વેશ્ચન પણ પૂછાય છે JEEમાં, જનરલી તમે જોયા પણ હોય છે કે ધારો કે કોઈ પદાર્થ આપેલો હોય, નિયમિત આકાર ધરાવતો, નિયમિત દળ વિતરણ ધરાવતો પદાર્થ આપેલો હોય અને એને કોઈ જગ્યા પરથી અમુક માત્રામાં જો કટ કરી નાખે, એટલે કે એટલો ભાગ દૂર કરી નાખવામાં આવે અને હવે દ્રવ્યમાન કેન્દ્ર કે જે બાકી રહેલો ભાગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ, તો આપણે કેવી રીતે મેળવીશું? કેવી રીતે? માનો કે આપણને અહીંયા આપેલો હોય આ રીતે એક સ્ક્વેર ફોર્મમાં, એટલે કે ચોરસ આપેલું છે અને એવું કહેવામાં આવે કે આટલો ભાગ કટ કરી દેવામાં આવે છે. આટલો ભાગ આપણે શું કરી દઈએ? કટ કરી દઈએ. તો જે બચેલો ભાગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો શું? તો એના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થશે એવું પૂછેલું હોય તો એના માટેની હું મેથડ સમજાવું તમને. RCM is equal to M1R1 minus M2R2 divided by M1 minus M2. આ રીતે આપણને દ્રવ્યમાન કેન્દ્રના યામ મળશે બાકી રહેલા ભાગના. ઓકે, અહીંયા M1 શું છે, M2 શું, M1 R1 ને R2 શું લેવાના? ઓકે, તો M1 એટલે કે જ્યારે આપણે કટ નથી કરેલો, ખાસ ધ્યાન રાખો, કટ કર્યા વગરનું દળ. કટ કર્યા વગરનું દળ આપણે લઈશું M1. કટ કર્યા વગર એના જે સ્થાન સદિશ હોય, એટલે કે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ હોય, એને આપણે લઈશું R1 તરીકે. M2 એટલે શું? M2 એટલે કે જે કટ કરેલો ભાગ છે એનું દળ. કટ કર્યા પછી બચે નહીં, પણ કટ કરેલા ભાગનું દળ. અને R2 એટલે કે જે કટ કરેલો ભાગ છે એનો સ્થાન સદિશ, અને ડિવાઈડ બાય M1 માઇનસ M2. એ જ રીતે એરિયા સ્વરૂપે આપેલું હોય તો A1 R1 માઇનસ A2 R2 ડિવાઈડ બાય A1 માઇનસ A2. આપણે એક ઉદાહરણ લઈએ, એના દ્વારા વ્યવસ્થિત ક્લિયર કરીશું. ઓકે, અહીંયા આપણે ધારો કે એક તકતી લીધેલી છે, R ત્રિજ્યાની તકતી છે જેના પર દળ વિતરણ સમાન રીતે છે. આના માટે આપણે R/2 ત્રિજ્યાનો ભાગ કટ કરીએ છીએ. આ તકતીમાંથી R/2 ત્રિજ્યાનો તકતી જે છે આપણે દૂર કરીએ. તકતી દૂર કરીશું એટલે અહીંયા જોઈ શકીએ આપણે શું દૂર થશે? ક્ષેત્રફળ દૂર થશે. મતલબ કે અહીંયા આપણે ક્ષેત્રફળવાળું સૂત્ર ઉપયોગ કરીશું, કારણ કે R/2 ત્રિજ્યાની અહીંયાથી તકતી જ દૂર થાય છે, માત્ર નાનો એવો પોર્શન, એટલે કે બિંદુવત વસ્તુ નથી. તો આપણે અહીંયા શું લઈશું? ક્ષેત્રફળ સ્વરૂપે લઈએ. તો સૌથી પહેલાં M1 એટલે આપણે શું લેતા હતા? M1 એટલે કે કટ કર્યા પહેલાંનું દળ. તો એ જ રીતે A1 એટલે કે શું થશે? કટ કર્યા પહેલાં જે ક્ષેત્રફળ હતું એ. તો કટ કર્યા પહેલાં ક્ષેત્રફળ તકતી છે, તો ક્ષેત્રફળ શું થશે? એક પ્રકાર વર્તુળ જ થઈ ગયું. તો πr². πr² એટલે કે સંપૂર્ણ તકતી જે છે એની ત્રિજ્યા આપેલી છે πr². અને એના જે યામ કે જ્યારે તકતી જે છે કેવી હતી? સંપૂર્ણ હતી. એવા સમયે એના યામ જે છે, તો આ યામાક્ષોનું જે છેદ બિંદુ એટલે કે ઉગમ બિંદુએ જેના યામ થશે તો x1, y1 is equal to 0, 0. આવું થશે. હવે A2 એટલે કે શું? જે ભાગ આપણે કટ કરી નાખીએ છીએ એનું ક્ષેત્રફળ, એને આપણે કહીશું A2. જે ભાગ કટ કરી નાખીએ છીએ એનું ક્ષેત્રફળ એટલે કે A2. તો A2 is equal to શું થશે? આની ત્રિજ્યા, કારણ કે R/2 થશે, આનો વ્યાસ R છે તો ત્રિજ્યા R/2, તો પાઈ ઇન્ટુ R/2 હોલ સ્ક્વેર, તો πr² ડિવાઈડ બાય 4. અને એના જ દ્રવ્યમાન કેન્દ્રના યામ, એટલે કે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર થઈ ગયું. તો અહીંયાથી અંતર કેટલું થઈ ગયું? R/2. ઉગમ બિંદુથી અંતર કેટલું થઈ ગયું? R/2. અને x અક્ષ ઉપર જ છે તો y એમ કેટલો થાય? 0. તો x2, y2 is equal to R/2, 0. તો y એમ જોઈ શકીએ આપણે બંને સમય કેવો છે? શૂન્ય જ છે. તો ycm એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો ym બદલાશે નહીં. તો xcm is equal to શું લખીએ? A1 R1 માઇનસ A2 R2 ડિવાઈડ બાય A1 માઇનસ A2. તો A1 x1 માઇનસ A2 x2 ડિવાઈડ બાય A1 માઇનસ A2. A1 એટલે કે πr². x1 આપણે જે લીધું હતું x1 કેટલું છે? 0 માઇનસ πr² બાય 4. A2 એટલે એટલો જ મળે છે. x2 એનો યામ છે R/2 ડિવાઈડ બાય A1 માઇનસ A2. આ રીતે કરીએ તો આપણને યામ મળશે માઇનસ R/6. ઋણ નિશાની શું દર્શાવે? કે આટલો ભાગ કટ કર્યા પછી, આ જે ભાગ છે એ કટ કર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર જે છે આ બાજુ ઋણ x અક્ષ ઉપર શિફ્ટ થશે. આટલું શું કરે? ખસી જશે. એટલે આ બિંદુના યામ શું હશે? માઇનસ R/6, 0, જે આ જે બચી રહેલો ભાગ છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ છે. એ જ રીતે ધારો કે ઘન સ્વરૂપે હોય, માનો કે આ તો ખાલી ક્ષેત્રફળ બદલાતું હતું, સંપૂર્ણ ઘન સ્વરૂપે આપેલો હોય પદાર્થ, તો એવા સમયે એની જગ્યા પર આપણે v એટલે કે કદ લઈશું.
અને જે રીતે આ ગણતરી કરીએ છીએ એ જ રીતે આપણે એ ગણતરી કરી શકીએ. બીજો આપણે એક કદાચ ક્વેશ્ચન લઈએ. ધારો કે n બાજુ ધરાવતા બહુકોણ આપેલો છે, એમાંથી n-1 શિરોબિંદુઓ આપેલા છે જ્યાં આપણે m દળ રાખીશું, અને એ દરેક શિરોબિંદુથી બહુકોણનું જે કેન્દ્ર હશે ત્યાં સુધીનું અંતર આપેલું છે એ. તો n-1 ઉપર જ આપણે જો દળ રાખીએ, n-1 જેટલા શિરોબિંદુ ઉપર જ જો દળ રાખીશું તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થશે એ મેળવીએ. તો આપણે આ રીતે અહીંયા પણ એવું લખી શકીએ કે ધારો કે n બાજુ એટલે કે n શિરોબિંદુ ઉપર ધારો કે m દળના પદાર્થ અથવા તો બિંદુવત કણ રાખેલા હોય ત્યારે શું થશે, એમાંથી એકને દૂર કરીએ ત્યારે શું થાય, તો આપણને n-1 મળી જશે. જે રીતે આપણે આગળ પણ આજે ઉપર જોઈ ગયા હતા એ જ રીતે આના માટે પણ કરી શકીએ, પરંતુ અહીંયા ક્ષેત્રફળની જરૂર નથી. બિંદુવત કણ છે તો એનું દળ અને એના યામ લખીશું. તો nm દળ માટે દ્રવ્યમાન કેન્દ્ર x1, y1 આપણે શું લઈશું, 0,0 લઈએ. ધારો કે બહુકોણ છે એની જગ્યા પર હું ખાલી એક ષટકોણની વાત કરું તો ષટકોણ જે છે આ રીતે થશે. તો એના 6 શિરોબિંદુ 1, 2, 3, 4, 5 અને 6. 6 એ 6 પર હોય તો એનું જ જે આ કેન્દ્ર થશે એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર, એને આપણે શું કહીએ, 0,0. હવે એમાંથી આપણે એક પર નથી તો શું કરીએ, આ બધાના કારણે ક્યાં હશે એ જોઈએ. તો nm દળના કારણે, કારણ કે એકનું દળ m છે, તો આ 6 હોય તો 6m, 10 હોય તો 10m થાય, તો n હોય તો nm થશે. અને બધા હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર આ છે, અહીંયાથી આ સુધીનું અંતર કેટલું થાય એ જેટલું થશે. આને જ આપણે ઉગમ બિંદુ લીધું છે. હવે ધારો કે એક m જે છે એને આપણે દૂર કરી દઈએ, એક બિંદુવત કણ દૂર કરી દઈએ તો એક જગ્યા શું થશે, ખાલી થશે. દૂર કરવું એટલે કે શું થયું કે અહીંયાથી કટ કરી નાખીએ તો કેટલું દળ આપણે દૂર કરીએ છીએ, તો m જેટલું દળ જે છે આપણે દૂર કરીએ તો એના યામ કેટલા થશે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે 1,0 થશે, 1,0. RCM ઇઝ ઇક્વલ ટુ શું થાય, nm ઇન્ટુ xm એનો શું થાય 0 માઇનસ m ઇન્ટુ a ડિવાઈડ બાય nm માઇનસ m ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ડિવાઈડ બાય n માઇનસ 1. તો આ આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ મળશે. ખ્યાલ આવી ગયો? એનાથી આપણે આગળ વધીએ. દ્રવ્યમાન જે કેન્દ્ર છે એ ગતિમાં હોઈ શકે? હા, જો પદાર્થ ગતિમાં હોય તો દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિમાં હશે. તો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં હોય તો એનો વેગ હશે, પ્રવેગ હશે, તો એનો વેગ કેટલો આવશે? તો આપણે જે આગળ જોઈ ગયા હતા દ્રવ્યમાન કેન્દ્રના યામ RCM જે મેળવતા હતા, અને અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળશે, વેગ મળે. તો એ જ રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગ પણ મેળવી શકીએ. VCM ઇઝ ઇક્વલ ટુ DRCM બાય dt. તો m1 dr1 બાય dt પ્લસ m2 dr2 બાય dt અપ ટુ mn drn બાય dt. તો આ રીતે આપણે VCM મેળવી શકીએ. m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ mn vn ડિવાઈડ બાય m1 પ્લસ m2 અપ ટુ mn. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આનો ઉપયોગ કેવી રીતે થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m1 અને m2 બે દળ ધરાવતા બિંદુવત કણ જે છે બંનેના વેગ સરખા છે, એટલે v વેગથી એ ગતિ કરે છે. આકૃતિમાં એરોમાં જે દર્શાવેલી છે એની ગતિની દિશા છે. તો આનો વેગ v, આ દિશામાં પણ આ પદાર્થ v વેગથી ગતિ કરે છે. અહીંયા હોરિઝોન્ટલ સાથે એટલે સમક્ષિતિજ સાથે ખૂણો બને છે 37 ડિગ્રી. અહીંયા આપેલું છે m1 ઇઝ ઇક્વલ ટુ 3 કિલોગ્રામ, m2 ઇઝ ઇક્વલ ટુ 5 kg, v ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ. આની અંદર બે પાર્ટમાં ક્વેશ્ચન પૂછ્યો. પહેલો ક્વેશ્ચન એવો છે કે અથડામણ પહેલાની 3 સેકન્ડ જ્યારે હોય ત્યારે વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે. 3 સેકન્ડ પહેલાંની વાત છે. તો 3 સેકન્ડ પહેલાં એટલે કે આ ધારો કે અહીંયા પહોંચે હોય કણ, આ કણ અહીંયા પહોંચેલો હશે, તો દ્રવ્યમાન કેન્દ્ર જે ગતિમાં હોવાનું કે ભાઈ અહીંયા હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર આટલા વેગથી ગતિ કરીને જાય છે. આ બંને જ્યારે અહીંયા હોય ત્યારે ધારો કે માની લઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરશે, તો અહીંયા પહોંચે ત્યારે પણ કેટલું હોવાનું છે, અથડામણ થઈ નથી એટલે એટલો જ વેગ હોવાનો છે. એટલે દ્રવ્યમાન કેન્દ્રના વેગ જે અહીંયા હશે એટલો જ એ જ્યારે અહીંયા નજીક પહોંચ્યા હોય ત્યારે પણ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હોવાનો, સરખો જ હોવાનો છે. તો આપણે અહીંયા હોય ત્યારે કેટલું છે એ મેળવીએ. તો અહીંયા જોઈ શકીએ આ માત્ર y અક્ષ ઉપર ગતિ કરે, પરંતુ આ કેવું છે, દ્વિપરિમાણમાં ગતિ છે. તો વેગના બે ઘટક હશે, x અક્ષ પર અને y અક્ષ પર. ઓકે, તો VCM આપણે x મેળવીએ. x અક્ષ ઉપર શું થાય, m1 v1 ઓફ x પ્લસ m2 v2 ઓફ x ડિવાઈડ બાય m1 પ્લસ
m2 m1 એટલે કે આનું દળ જે આપણને 3 કિલોગ્રામ આપેલું છે v1 ઓફ x એટલે આ જે વેગ છે એનો x ઘટક એટલે આ દિશામાંનો ઘટક થશે તેને આપણે એવું લખી શકીએ v cos થીટા અને થીટા અહીંયા 37 ડિગ્રી આપેલું છે તો v cos 37 ડિગ્રી પરંતુ ઋણ x અક્ષની દિશામાં કારણ કે આપણે x અક્ષ જે છે એ પ્લસ x લઈશું તો આ બાજુની દિશા શું લઈશું માઇનસ x ઉપરની તરફની દિશાને આપણે પ્લસ લઈએ તો નીચેની તરફની દિશાને માઇનસ v cos થીટા જે છે પ્લસ x કરતાં ઓપોઝિટ સાઈડ છે તો એ માઇનસ લઈશું તો માઇનસ 5 cos 37 ડિગ્રી પ્લસ m2 આપેલું છે 5 કિલોગ્રામ ઇન્ટુ આનો x અક્ષ ઉપર કોઈ ઘટક નથી કેમ કારણ કે આ પોતે y અક્ષ ઉપર ગતિ કરે છે દ્વિપરિમાણમાં ગતિ થતી નથી તો એનો એક્સિયમ શું થાય 0 તો આના પરથી આપણને એક્સિયમ મળશે vcm ઓફ x મળશે માઇનસ 1.5 મીટર પર સેકન્ડ એ જ રીતે આપણે વાયામ પણ મેળવી શકીએ vcm y ઇઝ ઇક્વલ ટુ m1 v1 ઓફ y પ્લસ m2 v2 ઓફ y ડિવાઇડ બાય m1 પ્લસ m2 m1 v1 ઓફ y તો આના માટેનો આ ઘટક આપણે લેવો પડશે v1 ઓફ y એટલે આ ઘટક થશે આ cos હોય તો આ શું થાય v sin થીટા તો આપણે અહીંયા કિંમત રાખી દઈએ તો v1 ઓફ y ની જગ્યા પર શું લખીશું 5 sin 37 માઇનસ કેમ લેવાનો કારણ કે v જે છે અહીંયા આપણે જોઈએ v જે છે એ નીચેની તરફ છે ને નીચેની તરફ આપણે શું લઈએ છીએ ઋણ લઈએ તો માઇનસ 5 sin 37 ડિગ્રી ઇન્ટુ m1 એટલે કે આ જે બિંદુવત કણ હતો એનું દળ પ્લસ m2 આ y અક્ષ ઉપર જ ગતિ કરે છે એનું દળ આપેલું છે 5 kg અને ઉપરની તરફ y અક્ષ પ્લસ દિશામાં છે તો વેલોસિટી એને શું લઈશું આપણે પ્લસ લઈશું ડિવાઇડ બાય 3 પ્લસ 5 તો એના પરથી આપણને મળે છે vcm ઓફ y ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2 મીટર પર સેકન્ડ તો એને સદી સ્વરૂપે આ રીતે લખી શકાય એક્સિયમ કેટલો મળ્યો છે માઇનસ 1.5 તો માઇનસ 1.5 i કેપ પ્લસ 2 j કેપ બીજો ક્વેશ્ચન એવો પૂછ્યો કે અથડામણના 2 સેકન્ડ પછી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જો ખાસ ધ્યાન રાખો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પૂછેલો નથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જોઈએ છે તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ધારો કે અથડામણ થાય અથડામણ ક્યારે થવાની અથડામણ જ્યારે આ કણ અહીંયા પહોંચશે અને આ કણ પણ અહીંયા પહોંચે એટલે કે ઉગમ બિંદુ પર પહોંચે ત્યારે જ અથડામણ થશે પછી પોતપોતાની અથડામણના આધારે શું કરશે દિશા બદલી અને ગતિ કરવા લાગશે અથડામણ પછીની 2 સેકન્ડને જોઈએ છે તો અથડામણ થાય ત્યારે એનું સ્થાન સદિશ શું હોવાનો 0,0 અથડામણ પછીની તરત જ 2 સેકન્ડ અથડામણ પછી પાછું શું કરશે બાહ્ય બળ કોઈ લાગતું નથી એટલે જે આ વેગ આપેલા હતા એટલા જ અચળ વેગથી ગતિ કરવા લાગશે અચળ વેગથી ગતિ કરે અને આપણે સ્થાન જોઈએ તો સ્થાન કેવી રીતે મળશે સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય તો rcm ઇઝ ઇક્વલ ટુ r1 કે પ્રારંભિક જે સ્થાન હતું અથડામણ થાય ત્યારે તે તો 0,0 જ છે પ્લસ vcm ઇન્ટુ t કેટલી સેકન્ડ પછી જોઈએ છે 2 સેકન્ડ પછી